તો દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાંથી મળી અધિક કલેક્ટરના નામની ચાલતી નકલી કાર ખંભાળિયાનો જીલ પંચમતિયા નામનો યુવક અને મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ સ્પીપાની તાલીમ કરતી કેસા દેસાઈ નામની યુવતી અધિક કલેક્ટરના હોદ્દાનો બોર્ડ પોતાની ખાનગી કારમાં લગાવી ફરતા પકડાયા હતા। જીલ પંચમતિયાની માલિકીની મારુતિ સોલરિયા કારમાં આગળ અને પાછળ લગાવ્યા હતા। RSC and ADM તેમજ એડિશનલ કલેક્ટર જેવા બોર્ડ લગાડવામાં આવ્યા હતા। એટલું જ નહીં, કારના ઉપરના ભાગે ઇમરજન્સી સાયરન પણ ફિટ કરવામાં આવ્યું હતું। બંને આરોપીઓ યુવક યુવતી જાહેરમાં રોપ જમાવવા કાર પર આ રીતે બોર્ડ લગાવી ફરતા હતા। તો સમગ્ર બાબત ખંભાળિયા પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી બંને આરોપીઓ એ આ કારનો અને હોદ્દાનો દુરુપયોગ કરી શું કર્યું છે, ક્યાં ક્યાં ગયા છે તે વગેરે બાબતનું તપાસ હાથ ધરી છે।